શું તમે કદી વિચાર્યું છે કેળવણી એટલે કે એજ્યુકેશન અને ભણતર એટલે કે ટીચિંગ બંને શબ્દોનો અર્થ એક જ થાય છે? બિલકુલ નહીં. બંને શબ્દ અલગ પડે છે. તો તેના વિશે આપણે સમજૂતી મેળવી લઈએ. આ સમજૂતી આપણે બીએડ સેમેસ્ટર ગુજરાત યુનિવર્સિટી સમકાલીન ભારત અને શિક્ષણ તો આ બુકમાંથી આ સમજૂતી પ્રાપ્ત કરીશું. તો હું એ મુજબ તમને સમજાવી દઉં. કેળવણી એટલે કે એજ્યુકેશન આપણા જીવનના શરૂઆતથી લઈને મૃત્યુ સુધી એટલે કે પારનું ઝૂલીએ ત્યારથી શરૂ થઈને કબર સુધીની પ્રક્રિયા તેને આપણે કેળવણી એટલે કે એજ્યુકેશન કહીશું. કેળવણી એ સતત ચાલનારી પ્રક્રિયા છે. કેળવણીના અંદર આપણે વાસ્તવિક જીવનના અનુભવ પ્રાપ્ત કરીશું. આ અનુભવ આધારિત આપણને જ્ઞાન પ્રાપ્ત થશે, માહિતી મળશે અને આ જ્ઞાન અને માહિતીનો ઉપયોગ આપણે પોતાના જીવન ધોરણને સુધારવા માટે કરીશું. આપણા જીવન ધોરણમાં ઇષ્ટ પરિવર્તન આવશે એટલે કે આપણું જીવન ધોરણ એ સુધરશે. આ પ્રક્રિયાને આપણે કેળવણી કહીશું. કેળવણી એ સતત ચાલનારી પ્રક્રિયા છે, જીવનના અંત સુધી ચાલનારી પ્રક્રિયા છે. એટલે કેળવણી એ વિસ્તૃત અર્થ ધરાવે છે. જ્યારે આપણે ભણતરની વાત કરીએ, આપણે શાળામાં જઈએ, કોલેજમાં જઈએ, ત્યાં જઈને આવી બુકો વાંચીએ. આ બુકો વાંચી આપણે પરીક્ષા આપીએ. પરીક્ષામાં પાસ થયા કે નપાસ થયા તો તે રિઝલ્ટ જોઈએ. આપણે શાળાના અમુક કલાકો એટલે કે 7 થી 12નો સમય અને કોલેજ તો કોલેજના અમુક વર્ષો એટલે કે ડિગ્રીના 3 વર્ષો આ પસાર કરીને આપણે સર્ટિફિકેટ કે આપણે ડિગ્રી પ્રાપ્ત કરીએ તો તેને આપણે ભણતર કહીશું. એટલે કે ભણતર એક ખૂબ જ સંકુચિત વ્યાખ્યા છે. કેળવણી એ વિસ્તૃત વ્યાખ્યા છે. જો તમને મારી માહિતી પસંદ આવી હોય તો તમે મારી યુટ્યુબ ચેનલને વિઝિટ કરી શકો છો. આપણી યુટ્યુબ ચેનલમાં બીએડ સેમેસ્ટર ગુજરાત યુનિવર્સિટી તો આપણે બીએડના સબ્જેક્ટનો અભ્યાસ ચાલુ કરાવી દીધો છે. તમે ગુજરાત યુનિવર્સિટી બીએડના સ્ટુડન્ટ હો તો આપણી યુટ્યુબ ચેનલ તમને જરૂર ઉપયોગી થશે. અંતે જય ભારત.